ઘણી વખતે બહેનો ટાઈમે પીરિયડ્સમાં ના આવે અને એ સમયે માતા કહે છે કે આવું તો બહુ બધી વાર થતું હોય છે, કોઈ જાતની ચિંતા ના કરવી. પરંતુ જ્યારે મેરેજ પછી અને જ્યારે ફેમિલી પ્લાનિંગનો જ્યારે ઇસ્યુ આવે અને એ સમય દરમિયાન ડોક્ટર પાસે જઈએ, તપાસ કરાવીએ અને ત્યારે ખબર પડે છે કે તેમને તો પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ નામની બીમારી છે. પરંતુ આ સમયની વાત કરીએ કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ એટલે કે જ્યારે એક સ્ત્રીના શરીરમાં એન્ડ્રોજન્સ નામના હોર્મોન વધી જતા હોય છે અને તેને કારણે પીસીઓડીની તકલીફ અવારનવાર ઊભી થતી હોય છે. તો નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર રાજન. આજે આપણે વાત કરીશું કે પીસીઓડીના કારણો, પીસીઓડીને અટકાવવા માટે શું કરવું જોઈએ અને પીસીઓડીના ઉપાયો એ આપણે જરૂરથી જાણીએ. પરંતુ ગર્ભાશયની બંને બાજુમાં એટલે કે ફેલોપિયન ટ્યુબ આવેલી છે અને આ જે ફેલોપિયન ટ્યુબ છે તેમાં દર 1 મહિને એક બીજ મોટું બને છે, ત્યારબાદ તે છૂટું પડી અને તે આગળ વધે છે અને તે ગર્ભાશયમાં આવીને તે બીજ તૂટે છે અને આ જે પ્રક્રિયા છે તેમને ઓવ્યુલેશન તરીકે આપણે ઓળખીએ છીએ. પરંતુ આ જે પીસીઓડી કે પીસીઓએસ એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ, આ જે તકલીફમાં આપણે જ્યારે ગર્ભાશયની બંને નળીઓમાં કેટલા બધા બીજ બની જતા હોય છે અને તેમાંનું એક બીજ મોટું થઈને આગળ ગર્ભાશયમાં આવીને તે અવરોધ ઊભો કરે છે. બસ એને જ કારણે તેમને પીરિયડ્સ આવવામાં તેમને તે તકલીફ ઊભું કરે છે. એટલે જ તો મિત્રો, આપણે જે વસ્તુ આપણે જેટલી સરળતાથી અને સ્વાભાવિકથી લેતા હોઈએ એટલું જ આપણે તે ભવિષ્યમાં આપણા માટે તે ચિંતાજનક બને છે. અને આપણે વાત કરીએ કે પીસીઓડી કે જેમના લક્ષણો છે, તો તેમના સૌથી મુખ્ય લક્ષણ એટલે કે ઇરેગ્યુલર પીરિયડ્સ એટલે કે મિત્રો અનિયમિત માસિક સ્ત્રાવ. એટલે કે મિત્રો આ સમયમાં જોઈએ કે ઘણી સ્ત્રીઓ, ઘણી બહેનો કે જેમને દર 2 અથવા તો 3 મહિને અથવા તો 4-5 મહિને કે પછી વારંવાર પીરિયડ્સમાં થવું. અને એટલું જ તો ઠીક છે, જો ઇંગ્લિશ ગોળીઓ લે છે ત્યારબાદ તે પીરિયડ્સમાં થાય છે અને જેવી ઇંગ્લિશ ગોળી બંધ થાય અને ત્યારબાદ 2 અથવા તો 3 મહિના સુધી પીરિયડમાં નિયમિત આવે અને ત્યારબાદ ફરીથી પાછા બંધ થઈ જતા હોય છે. અને સાથે સાથે ઓબેસિટી એટલે કે સ્થૂળતા, અકારણ વજન વધી જવું, સાથે ઘણી વખતે દાઢી પર, શરીર પર, છાતી પર વાળનો ગ્રોથ થવો, વાળ ઉગવા, સાથે ઘણી વખતે મૂડ સ્વિંગ એટલે કે ચીડિયાપણો સ્વભાવ થઈ જવો, આ તમામ લક્ષણો છે તે પીસીઓડી સૂચવે છે. અને અગત્યની વાત એ કરીએ કે જો પીસીઓડીની ટ્રીટમેન્ટ લાંબા સમય સુધી લેવામાં ના આવે તો જરૂરથી ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ કે ઇન્ફર્ટિલિટી તેમને થઈ શકે છે. અને અગત્યની વાત એ કરીએ કે જ્યારે આપણે ઇંગ્લિશ ગોળી લઈએ છીએ અને તેને કારણે ત્યારબાદ આપણે રેગ્યુલર પીરિયડ્સમાં થઈ જતા હોઈએ છીએ અને જેવી ઇંગ્લિશ ગોળી બંધ થાય ત્યારબાદ આપણે 2 અથવા તો 3 મહિના સુધી રેગ્યુલર પીરિયડ્સમાં આવીએ અને ત્યારબાદ વળી પાછું ઇરેગ્યુલર પીરિયડ્સની તકલીફ ફરી પાછી આવી જતી હોય છે. પરંતુ હું પૂરા કોન્ફિડન્સથી તમને કહી શકું છું કે આયુર્વેદમાં પીસીઓડી 100% ચોક્કસથી મટી શકે છે. પરંતુ મિત્રો, આયુર્વેદમાં જે કંઈ પણ ઔષધિઓ, જે કંઈ પણ કુદરતી દવા છે તે કુદરતી રીતે બીજને પરિપક્વ બનાવીને તે કુદરતી રીતે બીજને છૂટું પાડે છે અને ત્યારબાદ કુદરતી રીતે તે પીરિયડ્સમાં થતા હોય છે અને તેમાં કોઈ પણ જાતની આર્ટિફિશિયલ હોર્મોનની દવા આવતી નથી કે જેથી કરીને તે કુદરતી રીતે એક સ્ત્રીના શરીરમાં તે હોર્મોનનું બેલેન્સ કરે છે અને ત્યારબાદ તેમને તે પીરિયડ્સમાં લાવે છે અને ત્યારબાદ તે કુદરતી રીતે નિયમિત રીતે તે બીજને છૂટા પાડે છે. પરંતુ અગત્યની વાત એ કરીએ મિત્રો કે પીસીઓડી એ થવા પાછળના કારણ શું છે, શું કામ થાય છે? તો સૌથી પહેલા એટલે કે જંક ફૂડ, તીખું, મસાલેદાર, ચટાકેદાર ખોરાક લેવો અથવા તો ઘણી વખતે રિફાઇન્ડ સુગર, રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ વાળો ખોરાક લેવો, વધારે પડતી સ્વીટ લેવી, સાથે ઘણી વખતે બેઠાડું જીવન, સ્ટ્રેસ વાળી લાઈફ, ઘણી વખતે માનસિક તણાવ વારે વારે આવી જવો, ઊંઘ બરાબર ના થવી કે પછી ઊંઘ પૂરી ન થવી, આવા તમામ કારણો કે જેને કારણે પીસીઓડી આપણે તે આવી શકે છે. અને વાત કરીએ કે પીસીઓડીને અટકાવવા શું કરવું જોઈએ, તો જરૂરથી તેમાં આયુર્વેદને ટોટલ 4 સ્તંભ એટલે કે આહાર, બીજું વિહાર, ત્રીજું આચાર અને ચોથું વિચાર. અને જો આ 4 સ્તંભનું આપણે પાલન કરીએ તો જરૂરથી આપણે આ બીમારીથી આપણે બચી શકીએ છીએ. તો તેમાં સૌથી પહેલા આહાર એટલે કે મિત્રો વધારે પડતું ખાંડવાળું, સાકરવાળું કે પછી જે ગળ્યો ખોરાક આપણે અવોઇડ કરવો જોઈએ. જંક ફૂડ અથવા તો ફાસ્ટ ફૂડ કે તીખું તળેલું આપણે અવોઇડ કરવું જોઈએ અને તેની જગ્યાએ આપણે હાઈ ફાઈબર રીચ ફૂડ એટલે કે મિત્રો લીલા રેસાવાળા શાકભાજીનું આપણે સેવન કરવું જોઈએ કે જેમાં પાલક, મેથી, તાંદળજો આપણે લઈ શકીએ છીએ. અને સાથે અગત્યની વાત કે કુદરતી રીતે જે સ્ત્રીઓમાં જે હોર્મોન રહેલા છે એટલે કે ઇસ્ટ્રોજન, અને જે ઇસ્ટ્રોજનનો જે નેચરલ સોર્સ એટલે કે સોયા ફૂડ એટલે કે ટોફુ કે જેમનું આપણે સેવન કરવું જોઈએ. બીજો સ્તંભ એટલે કે વિહાર કે જેમાં આપણે વાત કરીએ કે નિયમિત યોગા, નિયમિત કસરત, નિયમિત સૂર્ય નમસ્કાર અને એવા 4 થી 5 યોગા અને આસનો કે જે આપણે રોજિંદા જીવનમાં કરીએ કે જેથી કરીને એક સ્ત્રીના શરીરમાં રહેલા જે હોર્મોન છે તે કુદરતી રીતે તે બેલેન્સ થાય છે અને પરિણામે જે રેગ્યુલારિટી ઓફ પીરિયડ્સ લાવવા માટે ખૂબ સારું કામ આપે છે કે તેમાં છે ભુજંગાસન, બીજું છે મલાસન, પછી છે ચક્કી ચલાસન,
સાથે સેતુબંધ આસન, આવા તમામ યોગા અથવા તો આસનો આપણે કરવા જોઈએ. અને સાથે સાથે અગત્યની વાત એ કરીએ કે આપણે જરૂરથી ચોક્કસ આપણી તાસીર અનુસાર, પ્રકૃતિ અનુસાર પીસીઓડીની આયુર્વેદિક ઔષધિઓ આપણે કરવી જોઈએ, એટલે કે આયુર્વેદિક ઉપચાર કરવો જોઈએ, કે જેથી કરીને આપણે આવી અનેક બીમારીઓથી આપણે બચી શકીએ છીએ. અને સાથે સાથે ફેમિલી પ્લાનિંગમાં આવતા ઇસ્યુ તેનાથી પણ આપણે બચી શકીએ છીએ. અને મિત્રો, આશા રાખું છું આ માહિતી તે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો, કારણ કે આ સમયમાં કેટલી બધી બહેનો, કેટલી બધી સ્ત્રીઓ કે જેમને પીસીઓડી નામની બીમારીઓ તે અવારનવાર સતાવતી હોય છે, તો એ લોકો આવા સૂચનોનું પાલન કરે છે તો એ લોકો લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. અને મિત્રો, આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી.